આપણે રેખાઓ ચિત્રમાં રેખાની ઢાળ વિશે વાત કરી. યાદ કરીએ આપણે કે રેખાનો ઢાળ કોને કહેવાય છે? તો કે કોઈ રેખા જે છે એ યામ સમતલ માટે x અક્ષ અને y અક્ષ, x અક્ષની ધન દિશા સાથે જો થીટા માપનો ખૂણો બનાવે, x અક્ષની ધન દિશા સાથે જો થીટા માપનો ખૂણો બનાવે તો આના ઢાળને, આ રેખાનો ઢાળ શું થાય તો m થીટા સોરી tan થીટા, એ જે ઢાળ છે એને m વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? સ્મોલ m. એટલે આ રેખાનો ઢાળ થાય m બરાબર tan થીટા. હવે આપણે જે વાત કરવી છે, જો કે બીજી આગળના લેક્ચરમાં આપણે એ પણ વાત કરી હતી કે x અક્ષ ને સમાંતર રેખા જેને કહેવાય સમક્ષિતિજ રેખા, x અક્ષને સમાંતર છે એને શું કહેવાય? સમક્ષિતિજ રેખા. અને સમક્ષિતિજ રેખાનો ઢાળ કેટલો હોય? તો સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 હોય. બીજી વાત કરી હતી આપણે કે x અક્ષને લંબ રેખા, આ x અક્ષ છે, આ y અક્ષ છે, x અક્ષને લંબ એટલે આ રેખા, x અક્ષને લંબ રેખાનો ઢાળ કેટલો હોય? તો x અક્ષને લંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત. બરાબર છે? x અક્ષને લંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત અને y અક્ષને લંબ રેખાનો ઢાળ જે છે 0 હોય તો x અક્ષને સમાંતર રેખા, એ બંને કેટલા છે? હવે જો હવે આપણે વાત કરવી છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, કે બે બિંદુ જેનું નામ આપી દઈએ આપણે P, x1 y1 અને બીજું બિંદુ Q જેનું નામ છે x2 અને y2. P અને Q આ બે બિંદુઓ છે, P અને Q માંથી પસાર થતી, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ m બરાબર શું થાય? તો કે રેખાનો ઢાળ y2 - y1 છેદમાં x2 - x1 થાય. કે બે બિંદુ છે x1 y1, એ દાખલા તરીકે આપણે લઈએ કે આ જે છે આ રેખા છે એનો આ બિંદુ જે છે P જેના યામ છે x1 અને y1, બીજું બિંદુ છે આ Q જેના યામ છે x2 અને y2. તો x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનો ઢાળ શું થાય? y2 - y1 છેદમાં x2 - x1. એટલે કે y યામની બાદબાકી, બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે શું? y યામની બાદબાકી છેદમાં x યામની બાદબાકી. બરાબર? એટલે આ સૂત્ર યાદ રાખવાનું કે બે બિંદુ આપ્યા હોય તો ઢાળ કેમ મેળવવાનો? તો કે y યામની બાદબાકી છેદમાં x યામની બાદબાકી. અને કહેવાય બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. આ પ્રમાણેનો દાખલો જે છે સ્વાધ્યાયના ઉદાહરણમાં આપેલો છે. આપણે જોઈએ ઉદાહરણ નંબર 1, નીચેની રેખાઓનો ઢાળ શોધો. ઉદાહરણ 1, નીચેની રેખાઓનો ઢાળ શોધો. એમાં અલગ અલગ પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે એ 3 - 2 અને -1 4 માંથી પસાર થતી 3 - 2 અને બીજું બિંદુ છે -1 અને 4, -1 4 માંથી પસાર થતી. બરાબર? આ રેખાનો ઢાળ શોધો. તો જો આપણે અહીંયા મેં લખ્યું છે આમ તો ફરીથી એકવાર લખી નાખું કે x1 y1 અને x2 y2 આ બે બિંદુ છે, બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું થાય? તો કે આમાંથી પસાર થતી રેખાનો ઢાળ જેને આપણે નામ આપી દઈએ m બરાબર શું છે સૂત્ર? તો કે સૂત્ર ઉપર જેવું લખેલું છે y2 - y1 છેદમાં x2 - x1. બરાબર? તો અહીંયા વિચારો, આ પહેલું બિંદુ છે એને આપણે કહી દઈએ x1 y1 અને બીજું બિંદુ છે એને કહી દઈએ આપણે x2 y2. બરાબર છે? x1 y1 આ પહેલું બિંદુ અને બીજું બિંદુ x2 y2. તો માટે અહીંયા એવું લખી શકાય કે માટે માગેલ રેખાનો ઢાળ y2 - y1, y2 એટલે 4 માઈનસ y1 એટલે કેટલા છે? -2
છેદમાં નિશાની સહિત લેવાનો y2 y1 y2 એટલે 4 y1 એટલે -2 છેદમાં x2 x1 x2 એટલે શું -1 માઈનસ x1 એટલે 3 અને સાદું રૂપ આપીએ આપણે તો 4 આ માઈનસ માઈનસ પ્લસ 2 છેદમાં -1 -3 એટલે કે 4 + 2 એટલે 6 -1 -3 એટલે કેટલા થાય -4 -6 ના છેદમાં 4 તો શું થયો ઢાળ અથવા તો આ -6 ના છેદમાં 4 છે આ 6 ને આપણે આવી રીતે લખી શકીએ 3 * 2 છેદમાં 4 ને આવી રીતે લખી શકીએ 2 * 2 આ બે ઉડી જાય જવાબ શું મળશે આની નિશાની માઈનસ 3 ના છેદમાં 2 -3 ના છેદમાં 2 બરાબર તો આ કયો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ બરાબર એ બે બિંદુ આપ્યા છે કેવી રીતે ઢાળ મેળવવો તો કે y લંબાઈ છેદમાં x લંબાઈ આવી જ રીતે બીજો દાખલો જે છે b ઉદાહરણમાં જે છે કે b જેમાં બિંદુ આપ્યા છે કયા કયા છે તો કે 3 - 2 અને 7 - 2 3 - 2 અને બીજું બિંદુ કયું છે 7 - 2 બરાબર તો હવે આની જેમ કોઈ લખતો નથી ડાયરેક્ટ લખું કે માટે માગેલ રેખાનો ઢાળ y2 - y1 y2 એટલે -2 માઈનસ જો આ પેલું બિંદુ છે ને આ x1 y1 છે આ x2 y2 છે y2 એટલે -2 માઈનસ y1 એટલે ફરીથી શું છે તો y1 એટલે -2 આ y2 - y1 છેદમાં x2 - x1 x2 એટલે 7 માઈનસ x1 એટલે 3 એટલે કે આને તમે સાદું રૂપ આપશો તો શું થાય તો કે આ -2 આ માઈનસ માઈનસ શું થઈ જાય +2 છેદમાં 7 - 3 7 - 3 એટલે 4 ઉપર -2 + 2 એટલે 0 0 ભાગ્યા 4 અને 0 ભાગ્યા 4 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા એટલે થાય 0 તો આનો જવાબ શું મળશે આપણને 0 બરાબર તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ કેવો થયો શૂન્ય ખરેખર શૂન્ય રેખાનો ઢાળ થાય તો એ જે રેખા છે કેવી રેખા હોય સમક્ષિતિજ આડી રેખા બરાબર આપણે આગળ પણ વાત કરી સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 એના તમારે દોરવી હોય તો દોરી પણ શકો જો કે દાખલા તરીકે આપણે લઈ લઈએ કે x અક્ષ અને y અક્ષ જો આ સમક્ષિતિજ કેવી રીતે થાય દોરો તમે ઢાળ આ બિંદુઓ લઈને કયા કયા બિંદુ છે તો કે પહેલું બિંદુ છે 3 અને -2 આ x અક્ષ આ y અક્ષ બરાબર એક્ઝામ્પલ લઈએ કે 1 2 3 4 5 6 7 બરાબર એવી રીતે અહીંયા -1 -2 y અક્ષ ઉપર 1 2 3 4 અને આ ઋણ y અક્ષ -1 -2 -3 3 -2 x 3 ને y -2 એટલે 3 -2 લાગી દીધું બીજું 7 -2 આ x 7 અને y -2 આ 7 -2 આ બે બિંદુ થયા આમાંથી પસાર થતી રેખા આ રેખા જો તે કેવી રેખા થયા આડી રેખા એટલે કેવી રેખા કહેવાય સમક્ષિતિજ રેખા અને સમક્ષિતિજ રેખાનો ઢાળ કેટલો હોય 0 બરાબર આપણે આગળ પણ વાત કરેલી આ પ્રમાણે એને દર્શાવી છે તો આ જે છે ઉદાહરણ નંબર 1 નો બી છે ત્યાર પછી જે ત્રીજો દાખલો છે સી કે જેમાં ઢાળ મેળવવાનું કીધું છે તો ત્રીજો જે પ્રશ્ન છે 3 - 2 અને 3 4 માંથી પસાર થતી સી 3 - 2 અને 3 4 માંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવવો છે બરાબર છે તો શું કરશું જો તો કે અહીંયા ઢાળ બરાબર શું થાય તો કે ઢાળ બરાબર આપણું સૂત્ર દે છે કે y2 - y1 છેદમાં x2 - x1 ગમે એને એકને x1 y1 કહી દે બીજાને x2 y2 કે આને આપણે x1 y1 કહીએ અને આ બીજું છે એટલે શું કહીએ x2 y2 તો શું થાય તો કે જો y2 - y1 એટલે શું તો કે 4 - -2 આ y2 અને y1 છેદમાં 3 -
માઈનસ x1 એટલે 3 બરાબર છે તો શું થાય ખરેખર તો કે ઉપર તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 4 માઈનસ માઈનસ પ્લસ 2 છેદમાં 3 માઈનસ 3 એટલે 0 એટલે ખરેખર આ 6 ના છેદમાં શું થયું 0 હવે 6 ભાગ્યા 0 6 ભાગ્યા 0 તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો તે કામ કરતું બંધ થઈ જાય બરાબર એરર આવી જાય કારણ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં આ જે મળ્યું જે સંખ્યા આ જે મળે છે જે વ્યાખ્યાયિત નથી એટલે કે આનો ઢાળ કેવો થયો તો કે માટે ઢાળ જે છે કેવો છે વ્યાખ્યાયિત નથી એટલે કે અવ્યાખ્યાયિત છે ઢાળ કેવો છે અવ્યાખ્યાયિત છે બરાબર એટલે આ જે મુદ્દો છે મહત્વનો છે કે ખરેખર તો આપણે વાત કરી હતી કે કોનો ઢાળ અવ્યાખ્યાયિત થાય તો કે જે રેખા છે શિરોલંબ હોય આ x અક્ષ અને આ y અક્ષ શિરોલંબ રેખા આનો ઢાળ કેવો હોય અવ્યાખ્યાયિત આની પર તમે આકૃતિ દોરો તો આ પ્રમાણે આવે બરાબર જો દાખલા તરીકે બે બિંદુ છે કયા 3 -2 એટલે 3 4 હવે x અક્ષ ઉપર આપણે લઈએ દાખલા તરીકે x અક્ષ ઉપર અહીંયા 1 2 3 બરાબર પછી y અક્ષ ઉપર આપણે લઈ લઈએ કે y અક્ષ ઉપર 1 2 3 4 અહીંયા અને નીચે -1 -2 પેલું બિંદુ કયું છે 3 -2 આ 3 -2 એટલે આ બિંદુ થયું બીજું બિંદુ કયું છે 3 4 એટલે આ બિંદુ થયું બરાબર છે તો આ રેખાથી અને આ રેખાથી જે x અક્ષને લંબ છે આ x અક્ષ છે x અક્ષને લંબ રેખાનો ઢાળ કેવો હોય અવ્યાખ્યાયિત અને આમ પણ તમે ખરેખર ઢાળમાં વિચારો ને જો આ આડી રેખાનો ઢાળ 0 છે અહીંથી આ છેડો થોડો ઊંચો લો તો શું થાય તો કે આ રેખા છે ને આ પ્રમાણે થાય તો આનો ઢાળ વધ્યો 0 માંથી કઈ વધ્યો એનાથી આમ કરતા શું થાય એનાથી વધ્યો એનાથી આ રીતે રેખા લો તો શું થાય ઢાળ વધતો જાય બરાબર આપણે પેલી લંબચોરસ હોય લંબચોરસ આ રીતે હોય બરાબર અહીંથી આમ લંબચોરસ નાના બાળકો માટે હોય અહીંથી આ રીતે લંબચોરસમાં ઢાળ હોય હવે વિચારો કે ઈ લંબચોરસને આમ કરીને કહી દો શું થાય મોઢું ભાગી જાય લંબચોરસ બરાબર અહીંથી આ રીતે જો લંબચોરસ હોય ઊભી અને આમ લંબચોરસ શું થાય મોઢું ભાગી જાય શું કામ આનો ઢાળ કેવો છે અવ્યાખ્યાયિત છે એનો ઢાળ વ્યાખ્યાયિત નથી ઢાળમાં માપે રખાય મીડિયમ રખાય બરાબર બહુ વધારે નહીં જો વધારે ઢાળ થઈ જાય તો એ ઢાળ કેવો થઈ જાય અવ્યાખ્યાયિત એટલે આ જે રેખા છે કેવી રેખા છે કે શિરોલંબ રેખા છે એટલે આ ઉદાહરણનો ત્રીજો પ્રશ્ન સી છે ત્યારબાદ એના પછીનો પ્રશ્ન ચોથો જે છે એની વાત કરીએ કે એમાં પણ ઢાળ મળ્યો છે તો પ્રશ્ન જે છે શું છે જુઓ તો x અક્ષની ધન દિશા સાથે 60 નો ખૂણો બનાવતી રેખા x અક્ષની ધન દિશા સાથે x અક્ષની ધન દિશા સાથે 60 અંશ નો ખૂણો બનાવતી રેખા આપણે એનો ઢાળ લઈશું x અક્ષની ધન દિશા સાથે 60 નો ખૂણો બનાવતી રેખાનો ઢાળ લઈશું તો જો આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે x અક્ષની ધન દિશા સાથે θ માપનો ખૂણો કોઈ રેખા બનાવતી હોય તો θ ને જોગ કહેવાય અને એના tan માપને શું કહેવાય તો કે એના tan માપને એનો ઢાળ કહેવાય કે આપણે આવી વાત કરી હતી કે કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે x અક્ષની ધન દિશા સાથે θ માપનો ખૂણો બનાવે θ માપનો ખૂણો બનાવે તો tan θ ને કોને tan θ ને તે રેખાનો ઢાળ કહેવાય બરાબર કે x અક્ષની ધન દિશા સાથે કોઈ રેખા જે છે θ માપનો ખૂણો બનાવતી હોય તો એના tan માપને એટલે કે એનું tan માપ એટલે શું તો કે એનું tan માપ એટલે tan θ એ tan θ ને શું કહેવાય એ રેખાનો ઢાળ તો અહીંયા આપેલું જે છે અહીંયા θ બરાબર શું છે જો અહીં θ બરાબર છે 60 અંશ માટે આ રેખાનો ઢાળ લખી શકાય કે માટે
માગેલ રેખાનો ઢાળ શું થાય? તો કે માગેલ રેખાનો ઢાળ આના બરાબર થાય tan 60 અને tan 60 એટલે શું? તો કે tan 60 ની કિંમત કેટલી થાય? તો કે tan 60 એટલે વર્ગમૂળમાં 3 tan 60 એટલે વર્ગમૂળમાં 3 માટે આ માગેલ રેખાનો ઢાળ કેટલો થયો? તો કે વર્ગમૂળની અંદર 3. આ જે છે એ રેખાનો ઢાળ થાય. હવે જો આગળ એના પછી આપણે વાત કરીશું કે પહેલા એક દાખલો લઈ લઈશું સ્વાધ્યાયનો કે જેમાં રેખાનો ઢાળ માંગ્યો છે. સ્વાધ્યાય 10.1 નો જે પાંચમો દાખલો છે એમાં એવું કીધું છે કે એક બિંદુ P આપેલું છે જેના યામ છે 0 અને -4 અને બીજું બિંદુ છે B જેના યામ છે 8 અને 0 ને જોડતા રેખાખંડ ના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. બરાબર? એ 0 -4 અને 8 0 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. તો આનો ઢાળ કેવો છે જો? તો આપણે આ પહેલા તો આ બે બિંદુનું મધ્ય બિંદુ દાખલા તરીકે આ ખરેખર પ્રશ્ન કેવો છે જો? તો કે પ્રશ્ન આવો છે દાખલા તરીકે એક બિંદુ અહીંયા P અહીંયા છે કે 0 અને -4. બીજું બિંદુ દાખલા તરીકે Q અહીંયા છે કે 8 અને 0. હવે આનું મધ્ય બિંદુ આ બેનું મધ્ય બિંદુ એટલે વચ્ચે આવેલું મધ્ય બિંદુ એટલે આ બિંદુ અને બીજું કયું? તો કે ઉગમ બિંદુ એટલે O જેના યામ હોય 0 0. તો અહીંયા દાખલા તરીકે આવેલું ઉગમ બિંદુ હોય તો આ બંનેમાંથી પસાર થતી રેખાનો આપણે શું જોઈએ છે? ઢાળ જોઈએ છે. તો પહેલા તો આનું મધ્ય બિંદુ મેળવવું પડશે. PB નું મધ્ય બિંદુ શું થાય? તો કે અહીંયા લઈ આપણે કે રેખાખંડ PB નું મધ્ય બિંદુ ધારો કે એને નામ આપી દઈએ. ધારો કે રેખાખંડ PB નું મધ્ય બિંદુ M હોય તો M ના યામ શું થાય? કે M ના યામ બરાબર મધ્ય બિંદુ કેમ મેળવાય? આગળના લેક્ચરમાં આપણે શરૂઆતમાં વાત કરી મધ્ય બિંદુ કેમ મળે? તો કે x યામનો સરવાળો ભાગ્યા 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2. અહીંયા x યામ શું છે? તો કે x યામ છે 0 વત્તા અહીંયા શું છે? તો કે 8 એટલે 0 વત્તા 8 ભાગ્યા 2 આપેલો x યામ. y યામ શું થાય? તો કે y યામનો સરવાળો ભાગ્યા 2. y યામ એટલે -4 વત્તા 0 એને ભાગ્યા 2 એટલે કે આ શું થયું? તો કે 8 ભાગ્યા 2 8 વત્તા 0 એટલે 8 ભાગ્યા 2 -4 વત્તા 0 એટલે -4 -4 ભાગ્યા 2 8 ભાગ્યા 2 એટલે 4 -4 ભાગ્યા 2 એટલે -2. તો આ છે મધ્ય બિંદુ. બરાબર? હવે શું છે જો? તો કે મધ્ય બિંદુ અને ઉગમ બિંદુને જોડતા રેખાખંડનો ઢાળ જોઈએ છે અથવા તો મધ્ય બિંદુ અને ઉગમ બિંદુને જોડતી રેખાનો ઢાળ જોઈએ છે. તો હવે એવું કહી શકાય કે માગેલ રેખાનો ઢાળ અથવા માગેલ રેખાનો ઢાળ શું થાય? તો કે માગેલ રેખાનો ઢાળ આના બરાબર શું થાય? તો કે કયું બિંદુ? તો કે બિંદુ
4 માઈનસ 2 તથા 4 માઈનસ 2 તથા ઉગમ બિંદુ એટલે શું? જેને કહેવાય કો. ઉગમ બિંદુ કોને કહેવાય આપણે? આ x અક્ષ હોય અને આ y અક્ષ હોય. તો આનો છેદ બિંદુ એટલે આ કો, જેના યામ હોય 0 અને 0 એને કહેવાય ઉગમ બિંદુ. એટલે ભાગેલ રેખાનો ઢાળ એટલે શું? તો ભાગેલ રેખાનો ઢાળ બરાબર બિંદુ 4 માઈનસ 2 તથા કો એટલે 0 0. આ બે બિંદુ જે છે એમાંથી પસાર થતી રેખાનો ઢાળ, અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ તમે આને x1 y1 વિચારો, આને x2 y2 વિચારો, તો રેખાના ઢાળ માટે સૂત્ર શું છે? તો કે y2 y1 છેદમાં x2 x1. y2 એટલે શું? 0. y2 એટલે 0 માઈનસ y1 એટલે શું? તો કે -2 છેદમાં x2 x1 છેદમાં x2 એટલે 0, x1 એટલે 4, 0 4. તો શું થાય? એનો સાદુરૂપ આપી દો. તો આ 0 આ માઈનસ માઈનસ પ્લસ 2 છેદમાં 0 4 એટલે કે 0 2 એટલે 2 છેદમાં -4. તો શું થયો જવાબ ફાઇનલ? તો કે છેદના નામનો જવાબ પડશે -1/2. -1/2. તો આ થયો એ ભાગેલ રેખાનો ઢાળ. પ્રશ્ન જો થોડો ટ્વિસ્ટ કરેલો હતો. આ બે બિંદુ આવ્યા તો એ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ ભાગ્યો નથી. કોનો ઢાળ ભાગ્યો છે? તો કે જે એ બે બિંદુ છે એનું મધ્ય બિંદુ. આ બે રેખા બે બિંદુ આવ્યા છે એનું મધ્ય બિંદુ અને ઉગમ બિંદુ. આ બે બિંદુ જે છે એનું મધ્ય બિંદુ એટલે આપણે પહેલા મેળવ્યું. એનું મધ્ય બિંદુ શું મળ્યું? 4 અને -2. અને પછી ઉગમ બિંદુ એટલે 0 0 આમાંથી પસાર થતી રેખાનો ઢાળ લાગ્યો તો એ ઢાળ જે છે થાય -1/2. જો જે ઉદાહરણ નંબર 1 તો આપણે જોઈ ગયા. હવે બીજી જે વાત છે એમાં બે મહત્વના મુદ્દા છે કે બે રેખાઓ સમાંતર હોય તો એનો ઢાળ જે છે એ બે રેખાનો ઢાળ સમાન થાય. અને બીજી એક વાત છે કે બે રેખાઓ જે છે પરસ્પર લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. નોંધમાં બે મુદ્દા તમને લખી દો, તમારે બરાબર યાદ રાખવાના છે. બુકની અંદર થિયરીમાં છે એ પણ ચર્ચા બહુ લાંબી છે કે પહેલી વાત આવી છે જો આમાં થિયરી આ ચેપ્ટરમાં બહુ બધી છે. આવા નોંધના મુદ્દા અથવા તો થિયરિકલ મુદ્દા હોય તમારે વ્યવસ્થિત લખવાના, બરાબર? કારણ કે એની જરૂર પડશે પછી. એના આધારે જ આગળ જે છે દાખલા આવશે અથવા તો આગળ જે બીજી થિયરી આવશે એનો આધાર છે. પહેલી વાત આવી છે કે જો કોઈ બે રેખાઓ સમાંતર હોય, બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય તો તે બે રેખાઓનો ઢાળ કેવો થાય? હંમેશા સમાન થાય. જો બે રેખાઓનો ઢાળ કેવો હોય? બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય. દાખલા તરીકે આ રીતે હોય, એક રેખા આ છે, બીજી રેખા આ છે, તો આ બંનેનો ઢાળ, આ રેખા L1 છે અને આ બીજી રેખા L2 છે. ધારો કે પહેલી રેખાનો ઢાળ M1 છે, કે આના માટે શું લખી શકાય? આવું લખી શકાય કે રેખા L1 નો ઢાળ બરાબર શું થાય? કે એના બરાબર થાય રેખા L2 નો ઢાળ. L1 નો ઢાળ અને L2 નો ઢાળ બંને કેવા થાય? સમાન થાય. ધારો કે આના આપણે ઢાળને M1 કીધો હોય અને આના ઢાળને M2 કીધો હોય તો બંને કેવા થાય? એક સરખા થાય. સમાંતર કોઈ પણ રેખાઓ બે હોય તો એ બંનેનો ઢાળ કેવો થાય? સમાન થાય. બીજો મુદ્દો જે છે એ આ પ્રમાણે છે કે કોઈ બે રેખાઓ પરસ્પર લંબ હોય
બીજો મુદ્દો, મહત્વનો મુદ્દો કે બે રેખાઓ પરસ્પર કેવી હોય, એકબીજાને લંબ હોય તો તે બે રેખાઓના ઢાળનો ગુણાકાર, બે રેખાઓના ઢાળનો ગુણાકાર -1 થાય. જો બરાબર યાદ રાખજો આ મુદ્દો કે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર કેવો થાય? -1. દાખલા તરીકે એક રેખા છે આ પ્રમાણે હોય, આ રેખા L1 છે અને નામ આપીએ આપણે L1. બીજી રેખા છે આ પ્રમાણે અને નામ આપીએ L2. ખરેખર તો અહીંયા છે ને બે રેખાઓ જ્યાં કીધું ને ત્યાં શિરોલંબ ન હોય તેવી બે રેખાઓ કરવી પડે. કારણ કે કોઈ રેખા જે શિરોલંબ હોય તો તેનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. અહીંયા લખવું પડે કે શિરોલંબ ન હોય તેવી બે રેખાઓનો ઓ અહીં લખ નાખો શિરોલંબ ન હોય તેવી, શિરોલંબ ન હોય તેવી, શિરોલંબ ન હોય તેવી બે રેખાઓ પરસ્પર લંબ હોય છે. આ પરસ્પર કેવી હોય? લંબ. તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. જો શિરોલંબ હોય તો અવ્યાખ્યાયિત થાય એકનો ઢાળ. એટલે શિરોલંબ હોય એવું લેવાની નહીં. અલગ અલગ બે રેખાઓ છે અને પરસ્પર લંબ છે તો ધારો કે આ પહેલી રેખાનો ઢાળ જે છે m1 છે એને ગુણ્યા બીજી રેખાનો ઢાળ છે m2 છે, m1 ગુણ્યા m2 બરાબર શું થાય? -1. બરાબર. એટલે આ બે રેખાઓના ઢાળનો ગુણાકાર -1 થાય. એટલે આજના લેક્ચરમાં આપણે શું જોયું તો કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, બે બિંદુ x1 y1 x2 y2 એનો ઢાળ શું થાય? તો y2 - y1 ના છેદમાં x2 - x1 અથવા એવું કહેવાય કે y ની બાદબાકી છેદમાં x ની બાદબાકી. અને જો કોઈ બે રેખાઓ જે છે એ સમાંતર હોય તો એ રેખાઓનો ઢાળ શું થાય? તો સરખો થાય. અને જો બે રેખાઓ છે પરસ્પર લંબ હોય તો એ બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય. બરાબર. એટલે આ બે વાત જે છે આપણે ખાસ ખ્યાલમાં રાખશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં આગળ વધીશું. ધન્યવાદ.